મિત્રો, શું તમે મોહણી માતાના ઇતિહાસ વિશે જાણો છો? કેવી રીતે ઘરે ઘરે પૂજાણા માં મોહણી મેલડીમાં, જે વડોદરા જિલ્લામાં આવેલું અણગઢ ગામ, જે વડોદરાથી 15 કિલોમીટર અને અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે મહીસાગર નદીના કિનારે આવેલું છે અણગઢ ગામ. અણગઢના નયનરમ્ય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદીના કિનારે આવેલા મોહણી માતાના મંદિરમાં કળિયુગની દેવી માં મેલડી હાજરા હાજુર બેઠા છે અને ખડકવારીના નામે પણ ઓળખાય છે. મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજીની નાનકડી ડેરી છે. અહીંયા માતાજી સાથિયા ખડક ઉપર બિરાજમાન છે, જ્યાં શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને પણ દર્શન કરવા માટે જાય છે. ગામ લોકોના કહેવા પ્રમાણે માતાજીનું મૂળ સ્થાનક છે. નદીના કિનારે અડીને પણ માતાજીનું એક નાનું મંદિર આવેલું છે. ત્યાં પણ ભાવિ ભક્તો માતાજીના દર્શન કરે છે અને કિનારા ઉપર વાસમાં એક મોટું મંદિર બનાવેલું છે, જેના આશરે 25 વર્ષ પૂર્ણ થયા છે, જ્યાં ભાવિ ભક્તો પગથિયા ચડીને માના દર્શન કરવા માટે જાય છે. તો મિત્રો, આવો જાણીએ મોહણી મેલડીનો રોચક ઇતિહાસ વિશે. એક કહાની અનુસાર અણગઢ મોહણી માતાનો ઇતિહાસની વાત કરીએ તો આજથી 400 થી 500 વર્ષ પહેલાના રજવાડા સમયની આ વાત છે. તે સમયમાં અણગઢ ગામ ગોહિલો કુળનું રાજપૂતોનું રજવાડું કહેવાતું હતું. મહીસાગર નદીના કિનારે વસેલું આ અણગઢ ગામના સામેના કાંઠે મુસ્લિમો રહેતા હતા. એ સમયે મુસ્લિમોએ રાજપૂતોને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરૂ કરવાની વાત કરી, એટલે ગોહિલ સમાજે આ વાતને ખૂબ જ ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો. પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓએ આમંત્રણ આપ્યું અને તેમણે આ કાંઠે આવવા માટે ગોહિલોએ એમના માણસોને નાવ લઈને મોકલ્યા. મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીના અધ વચ્ચે પહોંચ્યા અને પછી આ કાંઠેથી બીજા ગોહિલો નાવ લઈને ગયા અને બધા જ મુસ્લિમોને ગહેરી વળ્યા. ગોહિલો તલવારના ઘા ઝીકીને બધા જ મુસ્લિમોને ખતમ કરી દીધા. છેલ્લે એક જ નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી, એને પણ ગુસ્સે ભરેલા ગોહિલોએ ઘા ઝીક્યા. ત્યાં તો દીકરી ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ગઈ. આ મુસ્લિમ બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ મૃતદેહ તરતો સાથિયા ખડક પર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ. અને એ જ દિવસથી આજ સુધી અણગઢ ગામ અને આજુબાજુ ગામમાં મોહણી મેલડી કહેવાયા. ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા જ ગોહિલો માતાજીને કગરી પડ્યા અને કહેવાય છે કે સાથિયા ખડકમાંથી ગેબી અવાજ આવ્યો કે, હે ગોહિલો, હું તમારી મોહણી મેલડી બોલું છું, હું અણગઢના ઘરે ઘરે પૂજાઈશ. પછી મિત્રો, કહેવાય છે કે ગોહિલ રાજપૂતોએ ઘરે ઘરે મોહણી મેલડીને બેસાડી સવાર સાંજ પૂજા કરવા લાગ્યા. મિત્રો, દર વર્ષે અણગઢ ગામના માણસો મસાણી મેલડીના નિવેદ અને સુખડી કરે છે અને માં મોહણી સૌની રક્ષા કરે છે. મિત્રો, માં મેલડીને એમના પરચા પૂરીને મહિમા વધારવો હશે એટલે માં મેલડી આવી લીલાઓ કરે છે. મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટેડ વિડીયો જોવા માટે હમણાં જ અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. માનો કે આ વિડીયો તમે યુટ્યુબની અંદર જોઈ શકો છો, તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.